પ્રસંગ 16 આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે। વર્ષ 2003માં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી યોગી ફાર્મ વાસણા સેવા ભક્તિ અદા કરતા હતા। દરરોજ બપોરે ભોજન લીધા બાદ સહુ સંતો હરિસુમિરન હોલની બહાર કુટીરમાં પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું વાંચન કરતા। વાતોનું વાંચન કરતા કરતા પ્રબોધ સ્વામીજી વાતોમાં રહેલા રહસ્યોને પણ ક્યારેક સમજાવતા। એક દિવસ બપોરે સ્વામીની વાતોનું વાંચન કર્યા બાદ ગુરુહરિ કહે, ગુણાતીતાનંદ સ્વામી તો બ્રહ્માંડ ભરાય એટલી વાતો બોલ્યા છે। ગુણાતીતાનંદ સ્વામીએ એક જીવના રોગ જોઈને વાતો કરી છે। પછી કહે, સ્વામીજીએ આપણને સ્વામીની વાતો મોઢે કરવાની કહી છે તે કાંઈ એમ જ આજ્ઞા નથી કરી। ગુણાતીતાનંદ સ્વામીની વાતો એવી છે કે દુનિયાના ગંભીરમાં ગંભીર પ્રશ્નનું સમાધાન કોઈપણ 25 સ્વામીની વાતો વાંચીએ તો એમાંથી મળી જાય। એટલી બધી અદ્ભુત વાતો છે। પ્રસંગનું નિરૂપણ। સ્વામીની વાતો આધ્યાત્મિક ઔષધિ। ગુરુહરિએ ખૂબ સુંદર વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામીએ એક જીવના રોગ જોઈને વાતો કરી છે। જેમ કોઈ નિષ્ણાત વૈદ્ય કે ડોક્ટર દર્દીની નાડી જોઈને ચોક્કસ દવા આપે, તેમ સ્વામીએ આપણા આત્માના દોષો, સ્વભાવો અને વાસનારૂપી રોગોને મટાડવા માટે જ આ વાતોનું સર્જન કર્યું છે। જગતના ગમે તેવા કપરા પ્રશ્નો કે મનની મૂંઝવણ હોય, જો શ્રદ્ધાપૂર્વક સ્વામીની વાતોનું વાંચન મનન કરવામાં આવે તો તેનું સચોટ સમાધાન મળી જ જાય છે। ટ્રાન્સફોર્મેશન, આત્મિક પરિવર્તનનો ત્રિવેણી સંગમ। જીવમાંથી બ્રહ્મરૂપ થવા માટે અને આત્માના સાચા પરિવર્તન માટે આ 4 બાબતો અનિવાર્ય છે। 1. વચનામૃત, ભગવાન સ્વામિનારાયણની સાક્ષાત પરાવાણી। 2. સ્વામીની વાતો, ગુણાતીત જ્ઞાનને સરળ ભાષામાં સમજાવતું ભાષ્ય। 3. ગુરુહરિની વાણી અને જીવન, પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુના વચનો અને તેમના દિવ્ય ચરિત્રોમાં ડૂબી જવું, અનુવૃત્તિમાં રહેવું। પ્રાર્થના। હે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, અમારા આત્માનું ટ્રાન્સફોર્મેશન ભગવાન સ્વામિનારાયણની પરાવાણીરૂપ વચનામૃત અને સરળ ભાષામાં વર્ણવેલી ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગુરુહરિ સ્વામીશ્રીની પરાવાણી અને આપના જીવનમાં ડૂબવાથી થવાનું છે। અમને એવો બુદ્ધિયોગ આપજો કે અમે ખટકો રાખીને દરરોજ સ્વાધ્યાય ભજન કરીએ અને આપની સાથેનો સંબંધ નિરંતર વધારતા રહીએ। જય સ્વામિનારાયણ। દાસના દાસ। આવા જ પ્રસંગોને સાંભળવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। જય સ્વામિનારાયણ।